500 550 વસ્તી હોઈ શકે। આજથી 1 વર્ષ પહેલા 22 તારીખના રોજ આ મંદિરનું અમે બિલ્ડર તરીકે એક નિર્માણ કર્યું હતું। તે અમારે 500 જણાનું જમણવાર છે। તન મન ધનથી બધા લોકો સાથે મળીને હામાં હા નામાં ના મિલાવીને અમે સાથે મળીને કામ કરીએ છીએ અને હર હંમેશને માટે આવા કામ કરતા રહીશું। મિત્રો, ગમે ત્યારે હિન્દુ શબ્દ આપણા મગજમાં આવે ને ત્યારે એની હારોહાર જોડાયેલો એક શબ્દ એટલે કે શ્રી રામ એ આપણા મગજમાં તરત ક્લિક થાય અને અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું સ્થાપન થયું આજના દિવસે જ થયું હતું 1 વર્ષ પહેલા અને ત્યારે અહીંયા સનરાઈઝ વિલામાં ખૂબ જ સરસ મજાનું એવું આયોજન થયેલું છે। આ અમારા લોકોની 2 દિવસથી આ તૈયારી ચાલે છે। આખું સંપૂર્ણ આયોજન કરેલું કે લોકોમાં એક જાગૃતતા રહે કે ભાઈ અમે આ દિવસે રામ જન્મભૂમિનું આયોજન કરેલું હતું। એના માટે અમારે 500 જણાનું જમણવાર છે, પણ સોસાયટીમાં બધા સભ્યોએ સારો એવો આમાં ભાગ ભજ્યો। તૈયારી અમારી આમ જોઈ તો 1 વીક થઈ ગયું છે અને જ્યારે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું 2022 તારીખે હતું એ જ દિવસે અમારે અહીંયા રામ મંદિર છે સનરાઈઝ વિલાની અંદર અને એની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે જ અમે કરેલી છે। એટલે અમારા જે પ્રમુખ સનરાઈઝ વિલાના છે એની બહુ ઉત્સાહ હતી કે આજે અમારે આવો પ્રોગ્રામ કરવો છે બરાબર અને પાછળથી ધૂન ભજન આ તે કીર્તન બધું મહાઆરતી ને આ બધી વિશેષ અમે બધી તૈયારી કરી છે। આપણે આજે લોકોને પ્રસાદમાં શું પીરસવાના તમે એ તો કયો? આજે મોનથા છે, પૂરી, શાક, ભજીયા, 5 પ્રકારના તમામ સારું એવું આયોજન કરેલું છે। તમારે આમ ને આ આખી સનરાઈઝ વિલામાં અંદાજે કેટલી વસ્તી હશે લોકોની એ કયો છો? આમાં 190 મકાન છે, એટલે સમજો કે 3ના હિસાબથી 500 550 વસ્તી હોઈ શકે। મારું નામ જગદીશભાઈ ગુંડારિયા। સોસાયટીના લોકોને મારું કહેવાનું એટલું કે અમને પ્રમુખ તો 2 નંબરની વાત છે, પણ બધા સાથે મળીને જે સાથ અને સહયોગ અમને આપ્યો એ જ મોટામાં મોટી અમારી એક પહેલી સીડી છે આવા આયોજનની। આજથી 1 વર્ષ પહેલા 22 તારીખના રોજ આ મંદિરનું અમે બિલ્ડર તરીકે એક નિર્માણ કર્યું હતું। આજ અહીંયા આવીને એ વસ્તુને અમે ફીલ કરીએ કે આ લોકોએ જે અમારી ખુશી હતી એ ખુશીથી બમણી ખુશીની અંદર આ આયોજનને સંભાળી રાખ્યું। એનો ખૂબ ખૂબ આભાર માનું છું।